નમસ્કાર. મનીષભાઈએ આજના દિવસ માટે જે બે કૃતિઓ પસંદ કરી છે એ આમ જુઓ તો ઘણી બધી સૂચક પણ કહી શકાય. મારું એવું માનવું છે કે ગુજરાતી સાહિત્યના 3 સાહિત્યકારો એ ખરા અર્થમાં ડાયનેમિક સાહિત્યકારો છે, જેમાં મારી હકીકતને આધારે હું નર્મદ મૂકી શકું, ઓલ ટાઈમ મુનશીને મૂકી શકાય અને એમના પછી બક્ષીને મૂકી શકાય. તો આવા 3 સર્જકો એ આપણા સાહિત્યકારોમાંના એક 3 ડાયનેમિક સાહિત્યકારો છે. અને આજે જ્યારે આપણે જાત જાતના પુસ્તક મેળાઓમાં જતા હોઈએ છીએ ત્યારે અવતરણ ચિહ્નમાં કહીશ તો એવા સાહિત્યકારોની વચ્ચે એ અવતરણ ચિહ્નની બહાર મૂકીને ખરા અર્થમાં જેને આપણે સાહિત્યકાર કહી શકીએ એવા લગભગ એક મુનશી ટકી રહ્યા છે. બાકી બધા કદાચ લેખકો ઘણા છે, પણ પુસ્તક મેળાઓમાં જે પુસ્તકો આપણે જોતા હોઈએ છીએ એમાં સાહિત્ય કૃતિ તરીકે જો આપણે વાત કરીએ તો મુનશીની કૃતિઓ હજુ પણ ટકી રહી છે અને એ ખરીદાય પણ છે, વંચાય પણ છે. કારણ કે મુનશી એક એવા સર્જક છે જે સાહિત્ય અને લોકપ્રિયતા બંનેને સાથે લઈને ચાલ્યા છે. એવા આ કનૈયાલાલ માણેકલાલ મુનશી એમની ખૂબ જ જાણીતી એવી નવલકથા પાટણની પ્રભુતા વિશે આજે મારે વાત કરવાની છે. પાટણની પ્રભુતા વિશેનો થોડોક પરિચય મારે કરાવવાનો છે અને થોડો આસ્વાદલક્ષી પરિચય હું 100% એના વિશે કરાવવાનો પ્રયત્ન કરીશ. આમ તો પ્રભુતા એટલે ઐશ્વર્ય કહી શકીએ, પ્રભુતા એટલે આપણે ગૌરવ કહી શકીએ. તો એવા પાટણના ગૌરવ વિશેની વાત, પાટણના ઐશ્વર્ય, પાટણની જાહોજલાલી વિશેની વાત ક્યાંક ને ક્યાંક મુનશી આપણને કરે છે. મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંથી પસાર થઈએ કે મુનશીની ઐતિહાસિક નવલકથાઓના વિવેચનોમાંથી પસાર થઈએ તો સમાન એક મૂલ્યાંકન બહાર આવતું હોય છે કે મુનશી ઇતિહાસને બહુ વફાદાર રહ્યા નથી અને કલ્પનાના તંતુઓ એમણે ઘણા બધા અંદર મૂક્યા છે. એક જોતા ધૂમકેતુ મુનશી કરતાં વધારે નજીક રહ્યા છે ઇતિહાસની એવું પણ કહી શકાય. પણ પહેલાં આપણે પાટણની પ્રભુતાને માણીએ, પછી આપણે થોડીક આવી કોઈ વાત એના સંદર્ભે કરીએ. પાટણની પ્રભુતાના સંદર્ભમાં જ એની અંદર જે પટણીઓનું મંતવ્ય છે ત્યાંથી હું શરૂઆત કરું છું. તો શા માટે પાટણની પ્રભુતા ત્યાં સુધી આપણે પહોંચી શકશું. પાટણનો કોટ અને પાટણનો પતિ બંને દુર્જય મનાતા. મુશ્કેલીના વખતે આ અભિમાન લોકોમાં ગૌરવ અને એકતા પ્રેરતું. મૂળરાજના વખતથી પાટણ એટલે પટણીઓને મન દુનિયાનું પાટનગર. તેઓ નગરને જીવંત વ્યક્તિ માની તેના ચરણ સેવવા સતત તત્પર રહેતા અને તેના રાજા, તેના શેઠ, તેની દોલત એ બધા કરતાં તેના ગૌરવ તરફ તેઓનું ધ્યાન હંમેશા વધારે રહેતું. આવા આ પાટણના ગૌરવની વાત, તેના ઐશ્વર્ય અને પ્રભુતાની વાત એટલે ગુજરાતી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક અને ગુર્જર અસ્મિતાના ગાયક એવા કનૈયાલાલ મુનશીની પાટણની પ્રભુતા નવલકથા. ઓમ કમ્યુનિકેશન તથા મનીષભાઈના એક આ પ્રયોગશીલ અભિગમથી મને ગમતી અને સતત જ્યારે વાંચીએ ત્યારે મજા જ પડે એવી આ નવલકથા વિશે બોલવાનો એક મોકો મળ્યો છે. હું શરૂઆતમાં જ આભાર માની લઉં છું. મુનશીનું જે કોટેશન હું અહીંયા ટાંકીશ તો આપણે કદાચ પાટણની પ્રભુતા અને મુનશી ઇતિહાસને કેટલા નજીક છે, વફાદાર છે, નથી, આ બધાને સમજી શકીશું. ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિત્વ છે. ગુજરાતના વ્યક્તિત્વના ભયથી પ્રેરાઈ એનું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનો જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય તેનામાં ગુજરાતની અસ્મિતા હોય. આ વ્યક્તિત્વના ઘડતરમાં પર્વતો અને નદીઓનું સ્થાન ગૌણ છે. મુખ્ય સ્થાન તો જે મહાપુરુષોએ ગુજરાતની આ ભાવના સર્જાવી છે તેમનું છે. તેમના પરાક્રમો અથવા સાહિત્ય કૃતિઓ ગુજરાતીઓની કલ્પના અને ઈચ્છાને કેન્દ્રસ્થ કરે છે. તે ઇતિહાસ
કે સિદ્ધાંત રચી જાય છે. મુનશીના આ જ વિચારો ક્યાંક ને ક્યાંક આ નવલકથામાં પાટણની પ્રભુતાને ઉજાગર કરવામાં આપણને સતત દેખાય છે. જેમ જેમ નવલકથામાં આપણે આગળ વધતા જઈએ તેમ તેમ એ દેવપ્રસાદના સંવાદમાં હોય, એના વર્તનમાં હોય, એના પછી એના પુત્ર એવા ત્રિભુવન પાળના વર્તનમાં દેખાય કે ક્યાંક ને ક્યાંક મુંજાલનું જે અડગ વ્યક્તિત્વ છે એમાં દેખાય કે રાણીના પાટણ છોડી ગયા પછી પટણીઓ જે ભેગા થાય છે અને પોતાના પાટણને બચાવવા માટે પોતાની સક્ષમતા સિદ્ધ કરવા માટે જે ઐક્ય દેખાડે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ દર્શન આપણને થાય છે. અને આ બધાથી જ્યારે મીનળદેવી તો મૂળે ચંદ્રપુરના કુંવરી હતા અને એ પાટણના રાજાને પરણે છે, પણ એ પાટણને પોતાનામાંથી બાદ કરી શકતા નથી. તો આ બધામાં ક્યાંક ને ક્યાંક પાટણની પ્રભુતા આપોઆપ જ આગળ વધતી જાય છે. અને એટલું જ નહીં, પણ આનંદસુરી નામનો જે જતી પોતાના ધર્મ જનૂનને કારણે જૈન મત સર્વત્ર સ્થાપવા ઈચ્છે છે ત્યાં પણ એને પાટણની જરૂર પડે છે. કારણ કે પાટણનું પ્રભુત્વ કે પાટણની પ્રભુતા જ એટલી બધી છે, એ શહેરનું કદાચ પાણી જ એવું છે કે જો અહીંયા જૈન મત સ્થપાઈ જશે તો આખા ગુજરાત પર સ્થાપવામાં ક્યાંય વાંધો નહીં આવે, એવું આ આનંદસુરી જતીનું પણ માનવું છે. અને એટલું જ નહીં, પણ મીનળદેવી પણ એ સ્વીકાર કરે છે કે આ પટણીઓ ગુજરાત માટે, ગુજરાતમાંથી ક્યાંક ને ક્યાંક પોતાની ઇવન ચંદ્રાવતી નગરીના લોકો પણ લડવા માટે ગુજરાતની એની મદદ લીધા કરશે, પણ માળવા સુધી નહીં જાય. અને જ્યારે ત્યાં જવાની જરૂર પડશે ત્યારે એ પાટણ અને એ આખું ગુજરાત એ છે એ બધું એક થઈને લડશે. તો પાટણનું જે આ એક ગૌરવ કહેવાય એ ક્યાંક ને ક્યાંક આ પ્રસંગો દ્વારા આગળ ને આગળ વધતું જાય છે. એટલે સમગ્ર ગુજરાતમાં જે પાટણનું આ મહત્વ છે તે વખતના સમયનું એને ક્યાંક ને ક્યાંક આ નવલકથામાં આપણે સતત જોઈ શકીએ છીએ. હવે એક નાનકડી ઇતિહાસ ખાલી હું આળેખી લઉં તો ભીમદેવ છે, ભીમદેવે સ્થાપેલા આ પાટણની પ્રભુતા ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં છે. ભીમદેવને પહેલી પત્નીથી મૂળરાજ અને બીજી પત્ની વણિક પત્નીથી બકુલાદેવીથી ક્ષેમરાજ નામે પુત્ર થયા હતા. આ ક્ષેમરાજ આગળ જતા વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરે છે અને તેમનો પુત્ર દેવપ્રસાદ એ નગરના શેઠ, નગર શેઠ ધનપાલની પુત્રી અને આપણી કથાનો જે મુખ્ય નાયક છે મુંજાલ એની બહેન હંસા સાથે લગ્ન કરે છે. અને આ દેવપ્રસાદ અને હંસાનો પુત્ર એટલે ત્રિભુવનપાળ. અને ભીમદેવની ત્રીજી પત્ની રાજપૂત પત્નીથી ઉદયામતીથી કર્ણદેવ નામનો પુત્ર જે ચંદ્રપુરની રાજકુંવરી મીનળ સાથે લગ્ન કરે છે અને તેમનો પુત્ર તે જયદેવ કુમાર અથવા તો જેને આપણે સિદ્ધરાજ જયસિંહના નામે આજે ઓળખીએ છીએ. આ એક ઐતિહાસિક માહિતીને લઈને મુનશીએ પોતાની કળા અને કલ્પનાનો ઓપ આપીને સોલંકીઓના ઇતિહાસને પોતાની નવલત્રયીમાં ઉતાર્યો છે. જેમાં પહેલી તે 1916માં રચાયેલી પાટણની પ્રભુતા, જો મારી ગણતરીમાં ભૂલ ના થતી હોય તો લગભગ 104-5 વર્ષ પહેલાની, પણ આજે પણ વાંચો તો પણ ફટાફટ કોઈ સારી ફિલ્મમાં સીન ફટફટ જાય અને ઘરે આવીને આપણને વિચાર આવે કે શું બની, ત્યાં તો વિચારવાનો મોકો જ ના મળ્યો હોય. એટલા ઝડપથી દ્રશ્યો ભજવાતા જતા હોય, એક પછી એક ઘટનાઓ પ્રસંગો આવતી જતી હોય, એટલું ઝડપથી પાટણની પ્રભુતા જ્યારે તમે વાંચી લો અને પછી વિચારો ત્યારે કંઈક વિચારો આવે. ત્યાં સુધી મુનશી આપણને વિચારવાનો મોકો જ નથી આપતા. પહેલા પૂરું કરી લઈએ, એમ થાય કે જરાક આગળ વધી લઈએ, આ પ્રકરણ પતી ગયું, હજુ બીજું પૂરું કરી લઉં. આ ઉત્સુકતા તમને સતત અહીંયા આગળ રહ્યા કરે છે. તો એ 1916માં રચાયેલ પાટણની પ્રભુતા અને ધીરેન્દ્ર મહેતા ક્યાંક તાકે છે કે એ વર્ષમાં લગભગ 32 જેટલી નવલકથાઓ, ગુજરાતી નવલકથાઓ પ્રગટ થઈ હતી, પણ પ્રસિદ્ધા એક જ થઈ, પ્રખ્યાત આ એક જ થઈ એવું એમનું નોંધવું છે. બીજી પછી આવી 1917માં ગુજરાતનો નાથ અને તેને આગળ વધારે છે 1922માં રાજા ધીરાજ. તો જયદેવ કુમારના થોડા ઘણા મૂળિયા જે પાટણની પ્રભુતામાં દેખાય છે તે આગળ જતા રાજા ધીરાજ સુધી પહોંચે છે.
અને જયદેવસિંહના રાજ્ય આરોહણના પ્રસંગથી આમ તો આ નવલકથાનો આરંભ થાય છે એમ કહીએ તો પણ ચાલે. અને ગુજરાતના નાથમાં રાજ્યની જે સુદ્રઢતાની પ્રવૃત્તિઓના આલેખન પછી જે જયદેવસિંહ સોરઠ અને લાટ પર પ્રભુત્વ મેળવી અને રાજ્ય વિસ્તાર સાધે છે અને રાજાધિરાજની પદવી મેળવે છે, ત્યાં આ આખી નવલત્રયી પૂરી થાય છે. એટલે મજાની વાત એ પણ છે કે માત્ર પાટણની પ્રભુતા વાંચવાથી ચાલતું નથી. એ તમને જિજ્ઞાસા, કારણ કે મુનશી અંતમાં લખે છે કે હવે આના આગળની પછીની કથા ગુજરાતનો નાથમાં, તમારે જવું જ પડે. તમારે એ જવું જ પડે, ભલે આપણને ઇતિહાસ ખબર હોય, ભલે સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિઓ ખબર હોય, તો પણ એ તમારે ગુજરાતનો નાથ અને પછી રાજાધિરાજ સુધી આપણે આગળ વધવું જ પડે છે. તો પાટણની પ્રભુતાથી આ સોલંકી ગાથાની અને બાળક જયદેવની કથાનો જાણે કે આરંભ થાય છે. પણ પાટણની પ્રભુતા આ સાથે સાથે સત્તા અને સંઘર્ષની કથા છે. મીનળ અને મુંજાલના પરિપક્વ પ્રણયની કથા છે. તો હંસા અને દેવપ્રસાદના ત્યાગની પણ કથા છે. ત્રિભુવનપાળ અને પ્રસન્નના ટીનેજ પ્રેમની પણ આ કથા છે. અને જતી આનંદ સુરીના ધર્મજનૂનની પણ કથા છે. અને પટણીઓની વતન પરિસ્થિતિની પણ આ કથા છે. આ બધામાંથી ઉભરાઈને આવતી પટણીઓના શૌર્યની, પાટણ પ્રેમની અને એ રીતે પાટણની પ્રભુતા, પાટણના ગૌરવની આ આખી કથા છે. આમ તો મુનશી ઘનશ્યામ વ્યાસના નામના ઉપનામથી આ શરૂ કરેલી આખી યાત્રા છે એમની, અને વેરની વસુલાત જેવી આકર્ષક વાર્તા લઈને ગુજરાતી નવલકથા ક્ષેત્રે તેમણે પ્રવેશ કરી જ દીધો હતો. અને સામાજિક નવલકથાઓના આલેખનમાં તેમને સફળતાઓ મળી જ ચૂકી હતી, પણ તેથી એ વિશેષ સફળતા અને લોકપ્રિયતા તેમને આ ઐતિહાસિક નવલકથાઓ દ્વારા એમને મળે છે. અને હા, ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાથના મુકાબલે થોડીક શિથિલ લાગે, કારણ કે નવલકથા ત્રયની આરંભની છે, એટલે ક્યાંક ને ક્યાંક એ આપણને લાગે, પણ વાચકના ચિત્તને, એના રસ પ્રવાહને વધારવામાં અને પ્રસંગપરા અને કલાયુક્ત આખા સંયોજનને જાળવી રાખવામાં કદાચ ગુજરાતી ઐતિહાસિક નવલકથાએ તો પાટણની પ્રભુતામાં આ બધું પહેલીવાર જોયું હશે એવું પણ આપણે કહી શકીએ. હવે એક કથા એની આવી કંઈક છે, બહુ રહસ્યમયી એક તો શરૂઆત થાય છે. આપણે મુનશીના આ બધા પાસા, ટેકનિકલ પાસા વિશે હું કથા કહી દઉં, પછી આપણે વાત કરીશું કે મુનશી કેમ ગમે છે અથવા કેમ લોકપ્રિય પણ થયા છે અને કેમ સાહિત્યકાર પણ છે. તો એના વિશેની આપણે વાત આગળ જતા કરીએ. પણ મૂળ કથા કંઈક આવું છે કે શરૂઆત થાય છે એક રહસ્યમયી, અને સંવત 1150ની ગ્રીષ્મની એક સાંજથી આ કથાની શરૂઆત થાય છે. અને જુઓ, આખી કથામાં વર્ણનો, અમુક સંવાદો, અમુક શબ્દો દ્વારા ક્યાંક ને ક્યાંક ભવિષ્યનો અંદેશો લેખક આપણને સતત આપતા જ રહે છે. એટલે આપણે બહુ સ્માર્ટ વાચક બનીને આગળ વધવું પડે. તો દેવપ્રસાદ અને તેનો 17 વર્ષનો પુત્ર ત્રિભુવનપાળ પાટણમાં પ્રવેશતા હોય છે. ત્યાંથી આ નવલકથાની શરૂઆત થાય છે. સંધ્યાકાળ થઈ ગયો છે. પાટણના એ ખેતરો એ છે પાટણની બહારના, ને બધા એ જાણીતા છે. અને પાટણના દરવાજાની અંદર આ પ્રવેશ થાય છે. અને વચ્ચે પેલો જતી આનંદ સુધીનું પાત્ર પણ એ લોકોને મળી પણ જાય છે. અને દેવપ્રસાદની મૃત્યુ પામેલી પત્ની હંસાનો પણ એને ક્યાંક ને ક્યાંક આભાસ થાય છે. હવે જો આપણે બહુ સ્માર્ટ વાચક છીએ, આપણે ઘણું બધું આવું વાંચેલું પણ છે, તો તરત આપણને કડીઓ જોડાવા માંડે કે આ આભાસ નથી, ક્યાંક ને ક્યાંક એ આગળ જઈને આવશે. કારણ વગરનું મુનશી એક પણ પાત્ર, ઢગલાબંધ પાત્રો છે આ નવલકથાની અંદર, પુષ્કળ પાત્રો છે. મુખ્ય પાત્રો સિવાયના ગૌણ પાત્રો પણ એટલા છે, છતાં એકે નકામું નથી લાગતું એવા પાત્રો અહીંયા આગળ છે. અને દેવપ્રસાદ અને પુત્ર ત્રિભુવનપાળ પાટણમાં પ્રવેશે છે. અને દેવપ્રસાદ કહે છે કે પુત્રને કહે છે કે તું આપણે ત્યાં જા અને હું રાજગઢમાં જાઉં. હવે આ જે સમય છે, જો ગ્રીષ્મની સાંજ બતાવી છે, મૂળે એક બાજુ પાટણનો અધિપતિ, પાટણનો રાજા કર્ણદેવ મૃત્યુની ઘડીઓ ગણી રહ્યો છે,
તો આ એક અંદેશો પણ આપણને ત્યાં આવે છે અને દેવપ્રસાદને પણ જાણે ગરડાપો આવી ગયો હોય એવી એક વર્ણન પણ લેખક છે એ અહીંયા આગળ કરે છે. દેવપ્રસાદ રાજગઢ બાજુ જાય છે, ત્રિભુવનપાળ પોતાના ઘર બાજુ જાય છે અને રાજગઢ જાય છે પોતાના કાકાને મળવા માટે. કર્ણદેવ છે એ આના કાકા છે દેવપ્રસાદના, એને મળવા માટે પણ એણે છુપાઈને અને કંઈકના કંઈક તિકડમ કરીને જવી પડે એવી એક આખી આ સત્તા સંઘર્ષની ખટપટો અહીંયા આગળ ચાલે છે. કેમ? કારણ કે કર્ણદેવની પત્ની મિનળ દેવી એટલે કે દેવપ્રસાદની કાકી એને એની હાજરી મંજૂર નથી, કારણ કે પટણીઓના શૌર્યથી એ કદાચ વાકેફ છે, કદાચ નહીં એ વાકેફ જ છે એટલે કદાચ એ પોતાના દીકરા જયદેવસિંહની ગાદી પણ એને સતત ખતરામાં લાગ્યા કરતી હોય એટલે દેવપ્રસાદની હાજરી પણ એને ખૂંચતી હોય છે. પણ દેવપ્રસાદ જાય છે અને જુઓ, જે પેલી મેં તમને શરૂઆતમાં વાત કરી કે હંસાનો એને જે આભાસ થાય છે, પોતાની મૃત્યુની શૈયા ઉપર સૂતેલા કાકા પાસે બેસે છે અને કર્ણદેવ એક જ સંવાદ બોલ. આમ તો જુઓ તો આખી નવલકથામાં કર્ણદેવનો આ એક જ સંવાદ છે, હંસા જીવે છે. આ એક જ સંવાદ કર્ણદેવનો છે. નકામું મુનશી કશું જ નથી આપતા. અને એ રાજગઢમાં પણ જ્યારે દેવપ્રસાદ પ્રવેશે છે ત્યારે એક સફેદ સાડીવાળી સ્ત્રી, મ્લાન મુખવાળી, જે આખું વર્ણન કર્યું છે એનો પણ ત્યાં પણ એને એ આભાસ થાય છે. એટલે આભાસ આગળ જતા સત્ય બાજુ જવાનો છે એ પણ આપણને લઈ જાય છે. એટલે મુનશી છે ને બહુ સરસ આખું, જેને કહે ને કે આપણને વિઝ્યુલાઇઝેશન થાય આખું કે કઈ રીતે આ આખી વાત જાય. અને પછી તો પેલો જતી આનંદ સુરી એ દેવપ્રસાદને આ રાજગઢમાં જ મળે છે અને એને ખબર છે કે આ મંડલેશ્વર દેવપ્રસાદ દેવસ્થલીનો મંડલેશ્વર છે પણ કેટલો સક્ષમ છે અને કેટલા બધા મંડલેશ્વરો એની સાથે છે ને એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે. અને દેવપ્રસાદ પોતે પણ કહે છે કે ગુજરાતનો એક ખૂણો એવો નથી કે જ્યાં તે હાક મારે અને ત્યાં કોઈ એના માટે મરવા તૈયાર ના થઈ જાય. તો આવું એક દેવપ્રસાદનું વ્યક્તિત્વ છે. તો એ જતી એને પણ, કારણ કે જતીને ચંદ્રાવતીના શ્રાવકો ચારે તરફ ફેલાવવા છે, એનું મહત્વ કરવું છે, પણ એનામાં એક ધર્મ જનૂન, કદાચ આમ અહિંસા પરમો ધર્મ ભૂલીને એને આ ધર્મ જનૂન બાજુ આગળ વધવું છે. તો એ એવી રીતે એ દેવપ્રસાદને પોતાનામાં લેવાનો પ્રયાસ કરે છે. પણ દેવપ્રસાદને કદાચ શ્રાવકો સાથે બહુ બનત નથી એટલે એ તો જતીને બહુ દાદ આપતો નથી. પણ આ જતીને ખબર છે કે પાટણમાં કોને મળવું જો સમગ્ર સત્તા અથવા સમગ્ર બાજુ જૈન મત કે સમગ્ર પાટણને પોતાનું કરવું હોય તો. અને એ મુંજાલ મહેતાને મળવા માટે જાય છે. અને મુંજાલનું પાત્ર આમ ઐતિહાસિક દ્રષ્ટિથી એમ કહેવાય છે કે એટલું બધું ગૌણ છે, મહત્વ, પણ મુનશીમાં બહુ ગમે છે. મુંજાલ એટલો બધો પ્રભાવક લાગે છે કે આમાં ચિત્ર દોર્યું છે ને એ મુંજાલ ગમતો નથી. એટલું સુંદર અને એટલું આકર્ષક ચિત્ર મુંજાલનું મુનશી મૂકી આપે છે. અને માણસને ઓળખવાની કે માણસ, અને મુંજાલ આટલા વર્ષોથી એ નગર શેઠ છે, રાજ્ય કારભારમાં રહેલો છે અને કદાચ એ મુંજાલને કારણે જ મિનળ દેવી અહીંયા છે, કર્ણદેવની રાણી છે અને પાછળથી મુંજાલને કારણે જ કર્ણદેવની માનીતી રાણી બને છે અને જયદેવ કુમારનો જન્મ થાય છે. તો મુંજાલને કારણે જ આ બધી વસ્તુ થઈ છે. અને એની જે સત્તા, એ જેને કહેવાય ને કે એ રાજા છે, ગાદી વગરનો રાજા છે, એવું પણ અહીંયા આગળ મુનશી કહે છે. અને એ તો જતીનો જે આખો હેતુ છે એ પામી જાય છે. અને છતાં પણ મિનળ દેવીને મળવા માટે એ જતીને લઈ જાય છે. અને મિનળ દેવી અને જતી અને મુંજાલને પણ ભવિષ્યના ભણકારા ઘણા બધા આવી જાય છે, કારણ કે મિનળ દેવીને પણ એ છેલ્લા 15 વર્ષથી ઓળખે છે. અને જતીના એક વૈચારિક મંથનમાં મુંજાલ અને મિનળ દેવીના સંબંધો વિશેનો પણ એક આડકતરો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક આવી જાય છે. એટલે વાચકના મનમાં, જો તમને કશું ખબર પણ નથી તો પણ વાચકના મનમાં આ બે પાત્રો વચ્ચેનો જે સંબંધ છે એ ધીમે ધીમે ખુલતો જાય છે કે બંને વચ્ચે શું સંબંધ છે એ પણ ખ્યાલ આવતો જાય છે. અને આ બાજુ જતી છે
એ મીનળ દેવીને મળીને, કારણ કે હવે મીનળ દેવીની જે મહત્વાકાંક્ષા છે, મુનશીએ એવું, નવલરામ એવું કહે છે કે વધ કરવા લઈ જતા બકરાને, બલીનો જે બકરો હોય એને બરાબર ડોકમાં ફૂલ બૂલ પહેરાવી, ફૂલહાર પહેરાવીને શણગારીને લઈ જવામાં આવે ને પછી કાપી નાખવામાં આવે. આ નવલરામના શબ્દો છે. એવી જ રીતે મુનશી સ્ત્રીને, નારી પાત્રને ખૂબ ઊંચે ચડાવે છે ને પછી ધક્કો મારે છે. તો આવું મુનશીની ઘણી નવલકથાઓ, એકચ્યુઅલી મારે, જો હું ફેમિનિઝમમાં માનતી હોઉં તો અત્યારે મારે મુનશીનો ઘણો બધો બહિષ્કાર કરવો પડે, પણ તોય મુનશીની એક ખાસિયત છે કે તમે નકારી નથી શકતા. એ સ્ત્રી પાત્ર તરીકે પણ તમે એ સ્વીકારી લો છો કે આવું થઈ શકે, કારણ કે મુનશી સ્ત્રીની નાની નાની ઝીણી ઝીણી સંવેદનાઓને પકડે છે. એ આગળ જતા જ્યારે બહુ જ ગમતું એવું જે પ્રકરણ વક્રતા કે પ્રબંધ વક્રતાના પેલામાં આવે એવું હૃદય અને હૃદયનાથ નામનું જે આખું પ્રકરણ છે, અને એમાં જે મુંજાલ અને મીનળનો જે આખો સંબંધ સરસ રીતે ખુલે છે, એમાં આગળ જતા, અને એમાં સરસ વાક્ય છે કે રાણી મટીને મીનળ સ્ત્રી બને છે મુંજાલને જોઈને. તો ત્યારે પછી એમ થાય કે નહીં, સાવ એવું નથી, ફેમિનિઝમ અહીંયા નથી દેખાડવું, આવું પણ થઈ આવે છે. તો મુનશીને અણગમો કરવાનું મન નથી થતું, આવું પણ બને છે. પણ મીનળમાં એ મહત્વાકાંક્ષા છે, એ સત્તાને પામવાની, અને ક્યાંક ને ક્યાંક ભલે મુંજાલ એને ગમે છે, ભલે મુંજાલ એના હૃદયમાં છે. એમાં એવું મુનશીએ સરસ વાક્ય પણ વાપર્યું છે કે મીનળની અંદર શુદ્ધિનું એક આખું બખ્તર હતું, અને જેમાં ખાલી મુંજાલ જ ઘા મારી શકે એટલી જ જગ્યા હતી. આ મુનશીના શબ્દો છે. અને મુંજાલ ઘા મારે પણ છે, મુંજાલ એના સમયે ઘા મારે પણ છે, પણ તો આવા મુંજાલ પર પણ પોતાની સત્તા સ્થાપી દેવી, એવી પણ એક મહત્વાકાંક્ષા, ગુજરાતની રાણી સતત થઈને રહેવું, એવી પણ એક મહત્વાકાંક્ષા જે મીનળને જતી તરફ પ્રેરે છે. અને જે આનંદ સુરીનું ધર્મ જનૂન છે, એ ત્યાં આગળ ક્યાંક એને રસ્તો મળે છે. મીનળની મહત્વાકાંક્ષા આ રસ્તો કરી આપે છે, અને દૈવનું કરવું અને કર્ણદેવનું મૃત્યુ થાય છે. દેવપ્રસાદ ત્યાં છે. બીજે દિવસે સ્વાભાવિક રીતે બધી પરંપરા પ્રમાણે કર્ણદેવના અગ્નિદાહ પછી તિલક થાય છે જયદેવસિંહનું, અને આખી સત્તા બદલાય છે, આખી કેબિનેટ બદલાઈ જાય છે. અને મધુપુરનો ચાર્જ મુંજાલને આપી દેવામાં આવે છે, જે રાજગઢનો, પાટણનો આખો કરતા હરતા હતો, જે માત્ર રાજગઢમાં રાજ્ય કારભારમાં જ નહીં પણ પ્રજામાં પણ જે એટલો બધો પ્રિય હતો. અને મુનશી લખે છે કે મુંજાલને મધુપુર બાજુ મોકલવાથી પ્રજામાં એક ભયની લાગણી આવી ગઈ, જે એક સેફટી, સિક્યોરિટી કોઈ માણસનો હોવા માત્રથી જે પ્રજાને લાગવી જોઈએ, એ કદાચ પ્રજાને રાજા કરતા મુંજાલમાં લાગતી હતી. એવું પાત્ર મુનશી અહીંયા આગળ ઉપસાવીને મૂકી દે છે. તો પણ આ મુંજાલ છે, એક એનું જે અડગ વ્યક્તિત્વ, એના ચહેરાની એક રેખા બદલાતી નથી, એવો પણ ઉલ્લેખ મુનશી કરે છે. અને એક પણ ક્ષણનો, અને શાંતુ મહેતા એને દંડનાયક બનાવવામાં આવે છે, અને રાજગઢના બીજા બધા કારભાર વસ્તુપાલ શેઠને અન્ય લોકોને સોંપવામાં આવે છે. અને આ રીતે પેલો જે જતી છે એ મુંજાલને પાટણમાંથી દૂર કરવા માટે સફળ થાય છે. એને એ જ હતું કે જો પાટણ મારે જૈન મત મેળવવું હોય તો કાં મુંજાલ મદદ કરે તો થાય, કાં મુંજાલ ના હોય તો થાય. મુંજાલની સામે પડવામાં જતીનું પોતાનું કેલિબર નહોતું, એવું એ પોતે પણ કદાચ જાણતો હતો. ને એના અંદર એક જતીના મનમાં એક એવો વિચાર પણ આવે છે કે ચંદ્રાવતી આમ બીજી બધી જ રીતે ચડિયાતી, પણ ત્યાં આ મુંજાલ જેવો કોઈ નર નથી. તો આ દુશ્મનો પણ જેના વખાણ કરે એવું આ એક પાત્ર છે, એ છે મુંજાલનું પાત્ર. તો આવી રીતે મુંજાલ તો મધુપુર જવા રવાનો થાય છે. સમાચાર મીનળ તો એણે તો એટલે જતીને હા પાડી હતી કે મુંજાલ આવે અને મને કહે કે મારી જોડે આવું કેમ કર્યું, આપણું બધું ભૂલી ગઈ, મારા પ્રત્યેની કે જે પણ સંવેદનાઓ, કશું નહીં, એને કદાચ મનમાં આવું કંઈક હશે, પણ આવું થતું નથી. અને મુંજાલ તો નીકળી પડે છે, કોઈ પણ ફરિયાદ, કોઈ પણ જાતના આક્ષેપો, અને એ નીકળી પડે છે. અને ત્યાં આ બાજુ પાટણના દરવાજા બપોરે બંધ થઈ જવાના છે એવા સમાચાર મળતા
પેલો દેવપ્રસાદ અને એનો દીકરો ત્રિભુવનપાળ બંને જણા ચાપાનેરી દરવાજા આગળ ભેગા થઈ જાય છે. હવે આ બંને વચ્ચેનો સંબંધ શું છે? મુંજાલની સગ્ગી બહેન હંસા એને આ દેવપ્રસાદ પરણ્યો છે, એટલે સારા બનેવીનો સંબંધ છે. બંને પોતપોતાની, એક શૌર્યવાન છે, એક ચતુર છે, એક બુદ્ધિશાળી છે. આવા બંને પાત્રો છે અને એ પેલા દરવાજા આગળ ભેગા થઈ જાય છે અને શરૂઆતમાં એ બંને વચ્ચે ખટખટ બતાવે છે, પહેલો કોણ જાય, કોને પહેલા રસ્તો આપવો જોઈએ. પણ મેં કીધું એ પ્રમાણે કે મુંજાલ સમય પારખું છે અને એને ખબર પડી ગઈ કે હવે આ રાજગઢમાંથી મારા દિવસો પૂરા થયા, આ રાણીને કારણે, આ સત્તા, આ બધાને કારણે મેં મારી બહેનને એના સમગ્ર સંસારથી, એના પુત્રથી મેં વિખૂટી પાડી દીધી. અને એ દેવપ્રસાદ આગળ રહસ્ય ખોલે છે કે હંસા રાજગઢમાં છે અને દેવપ્રસાદ થોડોક જ સમય બાકી છે પેલા દરવાજા બંધ થવામાં અને દેવપ્રસાદ ત્યાંથી પોતાની પત્નીને લેવા માટે નીકળી જાય છે. મુંજાલ ત્યાંથી મધુપુર જવા માટે નીકળી જાય છે. આ બાજુ દેવપ્રસાદ જે છે એ પોતાની પત્નીને લેવા માટે આવે છે અને હવે મુંજાલ જતો રહ્યો અને મીનળ મૂંઝાઈ ગઈ. હવે કરવું શું? દેવપ્રસાદ બહુ પ્રયત્નો કરે છે પણ હંસા સુધી પહોંચી નથી શકતો. એને રાજગઢમાં ચારે તરફ જોઈ વળે છે પણ એ પહોંચી નથી શકતો અને આ બાજુ દરવાજા બંધ થવાના હોય છે. હવે દેવપ્રસાદનું પરાક્રમી પાત્ર કેવું છે, ઘોડો કુદાવીને એ પાટણની બહાર જતો રહે છે અને આ બાજુ ત્રિભુવનપાળ છે એ ત્યાં કબૂલે છે કે હું, એ પોતાના ઘોડા સામે જુએ છે, પોતાની અંદર જુએ છે. 17 વર્ષનું યુવાન છે, પરાક્રમી છે, મહત્વકાંક્ષી છે, બધું, પણ હજુ પોતાના બાપ જેવો નથી હું, એવું એને થાય છે. એ પાટણમાં રહી જાય છે અને એ આવે છે રાજગઢમાં. હવે આ બાજુ મીનળ છે એને સમાચાર મળે છે કારણ કે ત્યાં મુંજાલ અને દેવપ્રસાદ વચ્ચે જે વાતચીત થઈ હોય છે બંને ભેગા થઈ જાય છે એટલે નક્કી કરે છે કે આવતીકાલે સવારે આપણે વાઘેશ્વરી માતાના મંદિરે મળવું. હવે એક બુદ્ધિશાળી, એક બળશાળી, આ બે તાકાત જો મળી તો પછી અહીંયા એ ધર્મજનુનું પણ કશું નથી થવાનું કે સત્તાકાંક્ષીનું પણ કશું નથી થવાનું. એ મીનળ જાણે છે. આ સમાચાર એના સુધી પહોંચી જાય છે. તો હવે કરવું શું? આ બેને મળતા કેવી રીતે રોકવા? અને બ્રહ્માસ્ત્ર બહાર આવે છે અને કાલે બ્રહ્માસ્ત્ર ફિલ્મ જોઈને તો એમાં ટિપિકલ સંવાદ આવે છે, હા, કે પ્યાર સે બડા કોઈ બ્રહ્માસ્ત્ર નહીં હોતા. તો એવું કંઈક અહીંયા પણ આવી જાય છે અને મીનળ બ્રહ્માસ્ત્ર કાઢે છે, હંસાને બોલાવે છે અને કહે છે કે તને તારા પતિ પાસે મોકલીશ હું. એને મનમાં છે કે પતિ પાસે જશે એટલે દેવપ્રસાદ બધું ભૂલી જશે અને મુંજાલ અને એ બંને મળી નહીં શકે એટલે મારા વિરુદ્ધ કશું થવાનું નથી. પણ હંસા ના પાડે છે, આવી કોઈ ભાવનાથી હું મારા પતિને મળવા જવાની નથી. ત્યાં પેલો જે ત્રિભુવનપાળ છે એ નીચે કોટમાં આવેલો છે અને એના સૈનિકો સાથે ત્યાં તરત મીનળને સ્ટ્રાઇક થાય છે અને તક ઝડપે છે. મીનળ પણ પાત્ર તો બહુ મજબૂત બતાવ્યું છે. એ સત્તાકાંક્ષી છે પણ એ સતત વિચારતી પણ હોય છે અને તકને તરત સાધે છે, તરત પકડે છે અને એ બતાવે છે કે જો આ તારો દીકરો, એને તો એમ કીધું છે કે મરી ગયો છે, આ તારો દીકરો ઘાયલ થયો છે નીચે સૈનિકોથી, મારા સૈનિકોને એને મારી નાખતા વાર નહીં લાગે, જવું છે. અને પછી એ ત્યાં આગળ હંસા એ મીનળની વાત સ્વીકારી લે છે. ત્રિભુવનપાળ ઘાયલ થઈ જાય છે, એને ઉપર લઈ આવે છે. હવે ઇન બિટવીન ત્રિભુવનપાળ અને પ્રસન્ન વચ્ચેનો સંબંધ, પ્રણય સંબંધ પણ બતાવી દેવામાં આવે છે અને જે પ્રસન્ન છે એ આ મીનળની ભત્રીજી છે અને મીનળની ઈચ્છા એવી હોય છે કે અવંતીનાથ સાથે પ્રસન્નના લગ્ન થાય તો માળવા છે એ એની મદદમાં સતત રહે. પણ મેં જેમ કીધું ને કે પટણીઓને ગુજરાતના કોઈ પણ ભાગમાંથી મદદ લેવામાં વાંધો નથી, પણ એ માળવા સુધી નહીં જાય એની પણ સભાનતા મીનળને પાછળથી આવે પણ છે. તો આ પ્રસન્ન છે એ ત્રિભુવનપાળ ઘાયલ થઈને આવે છે, હંસા એના દીકરાને મળે છે, પણ ત્રિભુવનપાળ તો બેભાન છે ઘાયલ થઈને. તો પ્રસન્નની ત્રિભુવનપાળ પ્રત્યેની લાગણી જોઈ અને સમાચાર એ પણ મળી ગયા હોય છે કારણ કે મદનપાળ નામનો એક મંડલેશ્વર હોય છે, એનું આખું કાવતરું હોય છે કે આજે રાત્રે રાજગઢમાંથી જયદેવ કુમારને ઉપાડી જવો, એટલે ન બજેગા બાંસ ન બજેગી બાંસુરી, એવા જેવી આખી પરિસ્થિતિ થાય. હવે આ વાત મુંજાલને ખબર પડી ગઈ હતી એટલે એ તો મીનળ દેવીના કાનમાં નાખતો જાય છે
કે જયદેવ કુમારને સંભાળજો. અને મીનળ પણ મુંજાલને જતો હોય તો જા એમ કરીને ગુસ્સામાં આ તે બધું, પણ એ મુંજાલની વાતને પણ વણદેખી કરી શકતી નથી. એટલે એ પ્રસન્નને જમવામાં કેફ આપી અને પોતાની સાથે અને ત્રણેય જણા માં, દીકરો અને પ્રસન્ન એવી રીતે પાટણની બહાર ચૂપચાપ જતા રહે છે, વિશ્વાસમાં વસ્તુપાળ શેઠ અને શાંતુ મહેતા જે દંડનાયક બનાવ્યા છે એને રાખે છે. અને આ રીતે એમ કે ત્યાં જઈ અને મુંજાલ અને દેવપ્રસાદને મળવા ના દેવા, ચંદ્રાવતીનું લશ્કર પોતાના તાબે કરવું. અને આ બધું પાછું પેલા આનંદસુરી જતીનો આઈડિયા છે. અને એ રીતે મીનળ જે છે એ બહાર જાય છે. પણ આ બધી વસ્તુઓ છુપાતી નથી હોતી. હવે પ્રસન્ન કોઈ પણ ચાલાકી કરી અને પાટણ પાછી આવી જાય છે મોરારપાળ નામના સામંત સાથે. અહીંયા પાછું મોરારપાળ પણ પ્રસન્નને જોઈને સહેજ ઢીલો પડે છે, એની સુંદરતાને એને જોઈને, અને એને મદદ કરે. કારણ કે આ જુઓ, આ જે ઢીલો પડે છે ને પ્રસન્નને જોઈને, અને રાત્રે એને પોતાના ઘોડા પરથી પાટણ લઈ આવે છે, તો આનો ઉપયોગ પણ મુનશી પાછળ કરશે. કહું છું ને, મુનશીની ખાસિયત એ છે કે નકામું કશું જ નથી આવતું. આવું છે ને માટે આની શું જરૂર હતી એવો આપણને કઈ વિચાર, એ બધું ઘરે જઈને આવશે. ચોપડી બંધ કર્યા પછી ઘણા વિચારો આવશે, પણ તે વખતે તો આપણને વિચારો આવતા નથી. તો એ મોરારપાળ જે છે એ પ્રસન્નને પાટણ રાજગઢમાં પાછી લઈને આવે છે. હવે આ બધું પેલું ચાંપાનેરી દરવાજા પાસે બન્યું હોય છે, જ્યાં કર્ણાવતી શહેરથી આવેલો ઉદો મારવાડી રહેતો હોય છે, એનું ઘર હોય છે. અને સ્વાભાવિક રીતે એનું ચાંપાનેરી દરવાજા પાસે એનું ઘર છે ને બધું જોઈ જાય છે. અને આગલા દિવસની તો 4-5 જ દિવસની આખી નવલકથા છે. 5 જ દિવસમાં બધું પૂરું. આખું કથા વસ્તુ છે માત્ર 5 દિવસમાં સંકળાઈને પૂર્ણ થઈ જાય છે. અને એ જોઈ જાય છે કે આ પાલખીમાં ગયું, 3 પાલખીઓ ગઈ એવી એને ખબર પડી જાય છે. અને અહીંયા આગળ એટલે એ પાછો હવે આવે છે ત્યારે પેલો મોરારપાળ પ્રસન્નને ઉતારે છે અને પોતે પોતાના રસ્તે જાય. અને પ્રસન્ન રાજગઢ એ પેલા ઉદા મારવાડીનું પાત્ર ખરેખર મહત્વનું વધારે ગુજરાતનો નાથમાં જઈને બને છે. પણ અહીંયા પણ એના પણ મૂળ અહીંયા આગળ એની મહત્વાકાંક્ષા છે. એને પણ સત્તામાં ક્યાંક અગત્યનું સ્થાન જોઈએ છે. એ પણ તક સાધુ છે, એ પણ પાકો વાણિયો છે. એવો એ તકને કઈ રીતે ઝડપવી અને કઈ રીતે પોતાનો સ્વાર્થ સાધવો, એટલે એ તરત એનું મગજ સચેત થઈ જાય છે. અને ત્યાં પ્રસન્ન એને મળે છે, કારણ કે એક દરવાજા બારીઓ ખુલ્લી નથી. એટલે પ્રસન્ન ઉદા મારવાડીને કહે છે કે મને તમારા ઘરે લઈ જાઓ, અત્યારે જો હું અહીંયા ઊભી રહીશ અડધી રાત્રે તો મારી ફજેતી થશે. અને ઉદો મારવાડી એને ઘરે લઈ જાય છે. અને આ રીતે એને આખી ઘટનાની ખબર પડી જાય છે કે મીનળ અને જયદેવ તો પાટણ છોડીને ચાલ્યા ગયા છે. હવે આ આખી ઘટનાને આમ કોઈને કહેવાની નથી. પ્રસન્નને કીધું કોઈને નહીં કહું, પણ સવાર પડી નથી અને પોતાની સિફતથી એક શેઠિયાઓને પકડે છે અને પાટણમાંથી રાજ ગયું આવા શબ્દોનો પ્રયોગ એ કરે છે. અને આ રીતે બધે ફેલાતું જાય છે કે ભાઈ રાણી ભાગી ગયા, રાણી પાટણ છોડીને જતા રહ્યા. એટલે પછી ડુંગર નાયક નામનો રાજપૂત છે, એને પણ પેલું શ્રાવકોનું આધિપત્ય નથી જોઈતું. એટલે લોહી ઉકળી ઉઠે છે એનું, અને ચલો એમ કરીને પોતાના બધા અને ભેગા કરીને હવે પાટણને અત્યારે આપણી જરૂર છે. અને બધી અફવાઓ પણ આવે છે. ચંદ્રાવતીનું લશ્કર બહાર આવીને પાદરે પડીને બેઠું છે, ગમે ત્યારે ચઢાઈ કરશે, આપણે પટણીઓએ શું કરવાનું, બીજાના હાથમાં જવાનું નહીં. પણ રાણી પરદેશી જ હતી ને, ત્યાં સુધી આખી વાત આવી જાય છે. એટલે એ તો આવું કરે જ, ત્યાં સુધી આખી બધી વાત આવી જાય છે. અને રાજગઢમાં જાય છે પેલો શાંતુ મહેતા ગભરાઈ જાય છે, કારણ કે એને ખબર નથી દંડનાયક બન્યો છે, પણ આવી કોઈ પરિસ્થિતિ આવી જશે, એમાં કઈ રીતે એને ટેકલ કરવી એવી કઈ એને પરિસ્થિતિ ખબર નથી પડતી. ત્યાં પેલો ત્રિભુવનપાળ કેમ રહી ગયો પાટણમાં, તો એ જાગ્રત અવસ્થા જાગે છે, આવે છે અને સમગ્ર પરિસ્થિતિ પોતાના અલ્ટિમેટલી એ પટણી છે. એટલે એનું આધિપત્ય સ્વીકારવું દરેકને મંજૂર છે. એ સોલંકી છે, એ પટણી છે, એટલે એના આધિપત્ય સામે કોઈને, બધા મંડલેશ્વરો પણ હતા, એ લોકોને પણ એક ખેંગાર કરીને એક મંડલેશ્વરનું અગત્યનું પાત્ર, એને એક દરવાજા ની જવાબદારી સોંપવામાં આવે છે. આ બધું જ હવે ત્રિભુવન આખી બાજી પોતાના હાથમાં લે છે. પણ છતાં ત્રિભુવન જે છે એની એનું પણ ગુજરાતના નાથમાં પાત્ર બહુ સરસ રીતે વિકસે છે, ત્રિભુવન અને પ્રસન્નના સંદર્ભમાં પણ અહીંયા પણ રાજા બનવાની ઘેલછા એના મનમાં પણ નથી. સ્થાપશે તો ત્યાં જયદેવ કુમારને જ,
પોતે પાટણની સેવા કરશે પણ સ્થાપશે તો ત્યાં જયદેવ કુમારને આ વાત સતત ત્રિભુવનપાળના મનમાં પણ રહેતી હોય છે. અને આ બાજુ જયદેવ તો હજુ બાળક છે પણ સત્તાની ઘેલ છે એનામાં એની માં જેવી બતાવે છે. હવે જે સિદ્ધરાજ જયસિંહને આપણે ઓળખીએ છીએ એનું થોડુંક નબળું પાત્ર અથવા નિર્માલ્ય જેવું પાત્ર એ અહીંયા આગળ બહુ નથી પણ અહીંયા આગળ બતાવ્યું છે. પણ પાછળથી એ પોતાની માને કહે છે કે તું જયસિંહના દીકરા તરીકે તારો ચારે તરફ ડંકો વાગશે અને મુનશી ઇતિહાસના હુકમનું ત્યાં આગળ પાલન કરે છે એવો શબ્દ પણ ત્યાં આગળ વાપરેલો છે. તો આવી રીતે આ ત્રિભુવનપાળ છે એ બધું જ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે. પટણીઓને જે ટોળું આખું બધું આવી ગયું હતું એને શાંત પાડે છે, વિખરાય છે. પછી હવે શાંતુ મહેતાના હાથમાં તો કોઈ બાજી રહેતી નથી. હવે આ બાજુ હંસા છે એ તો પહોંચી ગઈ દેવપ્રસાદ પાસે. હવે દેવપ્રસાદ જવાનો હતો વાગેશ્વરી માતાના મંદિરમાં મુંજાલને મળવા. પત્ની આવી ગઈ વર્ષો પછી, બધું ભૂલી ગયો. હવે એક આ મને જરાક ખટક્યું કે આટલો બધો પરાક્રમી અને પોતાના રાજ્ય માટે જીવ આપી દેવાની ઈચ્છા રાખનારો માત્ર ને માત્ર આ વર્ષોથી વિખૂટી પડી ગયેલી પત્ની માટે કરીને બધું જ જવા દે, આ એક વસ્તુ પણ ક્યાંક પણ મુનશીએ કરે છે. કારણ કે એને આગળ જતા જે કથા વધારવાની છે એના માટે આ જરૂરી હતું કદાચ. તો એ રુદ્ર મહાલયમાં બંને અને ના પાડી દે છે દેવપ્રસાદ કે હું ક્યાંય નહીં આવું. એટલે વિશ્વપાલ નામનો એનો સામંત છે એ મુંજાલને બોલાવે તો હું મુંજાલને અહીંયા બોલાવી આવું. એટલે એ મુંજાલને બોલાવવા જાય છે અને એમાં વચ્ચે પેલું જતી આનંદ સુરીનું લશ્કર એને કેદ પકડે છે. મુંજાલ આ બાજુ આવતો હોય છે. મીનળ આગળ, કારણ કે મીનળ તો બહાર નીકળી ગઈ છે અને એને મુંજાલને આને બંનેની મીટિંગ કરતા રોકવાના છે અને એ મુંજાલને વચ્ચે જ કેદ પકડાવે છે. હવે આજ જે દિવસે પાટણમાંથી દંડનાયકની કે નગરશેઠની પદવી ઉતારીને મુંજાલ છે એ જ્યારે બહાર નીકળ્યો ત્યારે જ મુનશી જે છે એના આખા જેને કહેવાય કે બોડી લેંગ્વેજમાં ભેદ બતાવી દે છે. પેલો એક કડક સત્તા દપણ છતાં શરૂઆતમાં પણ જ્યારે મુંજાલ બોલે છે ત્યારે એનો સત્તાદર્શક અવાજ છે એ અંતે જ્યારે કેદી તરીકે પણ મીનળ એને પકડે છે ત્યારે પેલો સત્તાદર્શક અવાજ તો એનો એ જ રહે છે. પણ હા, એની જે આખી બોડી લેંગ્વેજ છે એ શિથિલ થઈ જાય છે. એવું મુનશી આપણને આ જ્યારે એને કેદ પકડે છે ત્યારે બતાવે છે. પણ મુંજાલ ત્યાંય કોઈ આક્ષેપો નહીં, ત્યાંય કોઈ ફરિયાદ નથી કરતો અને જે છે એને એ સ્વીકારીને એ ઊભો રહી જાય છે. આ બાજુ પેલો જતી આનંદ સુરી છે એ દેવપ્રસાદનો જે રુદ્ર મહાલય છે ત્યાં જાય છે પણ એને કોઈ અંદર જવા દેતું નથી. હવે દેવપ્રસાદનો તો એ સૌથી મોટો એનો વાંધો હોય છે. કેમ? કારણ કે શ્રાવકોનું રાજ્ય સ્થાપવામાં દેવપ્રસાદને બહુ મોટો એનો આડખીલી હતી. એટલે એ જતીનું પાત્ર પણ જુઓ એક વિલન તરીકે પણ કેપેબલ બતાવ્યો છે. જતી એને મીનળ આગળ જતા કહે પણ છે કે તમે ધર્મપરાયણ છો કે તમે ધર્મની વાત કરો છો, ત્યાં અહિંસા પરમો ધર્મ સ્વીકારવાનો હોય, આ બધી પ્રવૃત્તિ તમને શોભતી નથી. આવો પણ એક સંવાદ જતીના સંદર્ભે આવે છે. પણ આ જતી ગમે ત્યાંથી પેલા દેવપ્રસાદ સુધી પહોંચવાનું છે તો એના રુદ્ર મહાલયની ચારે તરફ ફરીને શોધી નાખે છે કે એક જગ્યાએ બાકોરું છે જ્યાંથી મહેલનું ગલીચ પાણી બહાર આવતું હોય છે ને એવામાં એની ધર્મ જનૂન કેટલું બતાવ્યું છે કે એવામાં એ ઘૂસે છે કોટની અંદર અને ઘાસની ગંજી હોય છે ને એમાંથી એ આગ ચાપે છે. આ બધું ફિલ્મી લાગે છે, એકદમ વિઝ્યુલાઇઝેશન થાય તમને પણ ફટફટ બહુ વિચારવાનું નહીં એવું થઈ જાય. આવું બધું ક્યાંથી થઈ ગયું? આવો પણ એક વિચાર આવે પાછળથી, નવલકથા પૂરી કરી નાખો ને પછી આ બધા વિચારો આવે. તો આવું થાય છે અને આગ લાગે છે, આખો મહેલ ભડકે બળવા લાગે છે અને દેવપ્રસાદ તો એ ગમે તેમ તો એ સાઈડનો પણ હીરો છે. તો એ પોતાની પત્નીને લઈ બાથમાં ભીડી અને ઉપરથી સરસ્વતી નદીમાં કૂદકો મારે છે. તો આવો આખો સીન પણ આપણા માટે નવાઈની વાત નથી, કારણ કે મુનશી સુપરમેન આપણે ત્યાં લઈને આવ્યા છે અને આપણા ફિલ્મી હીરો સુપરમેન જ છે બધા. તો આપણને નવાઈ ન લાગે, આ હોય જ, આપણે સ્વીકારી જ લીધા છે આ સત્યને. તો આવું એ કરે છે અને તો હંસા તો પાણીમાં પડે છે ને ત્યાં લગભગ મૃત્યુ જ પામી ગઈ હોય છે. પણ દેવપ્રસાદ એને એક હાથમાં બરાબર પકડીને તરતો આગળ વધે ને પેલો જતી એની પાછળ પડે. એ પણ જતીમાં, કારણ કે જો અહીંયા
એક વસ્તુ મુનશીએ બતાવી છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું તમારામાં જનૂન હોય છે ત્યારે માનસિક તાકાત એટલી બધી વધે છે કે શરીરનું બળ આપોઆપ 10 ગણું થઈ જતું હોય છે. તો એ જતી પહોંચે છે ને ઓલમોસ્ટ એ પેલા દેવપ્રસાદને પકડે છે ને ત્યારે દેવપ્રસાદને જે ડાઉટ હતો એ કહે છે કે જો તું કંઈક વૈદું જાણતો હોય તો આ મારી પત્ની જીવે છે કે મરે છે તું કહે. પણ જતી એને ત્યાં પણ અને પછી દેવપ્રસાદ અને જતીનું થોડું પણ જતી પ્રાણાયામ જાણે છે એટલે એ તો તળિયામાં બેસી જાય છે. આવું પણ થાય છે અને પછી બહાર આવે છે અને આ રીતે પછી દેવપ્રસાદનું પણ મૃત્યુ થાય છે. અને ત્યાં એક જાણે કે પટણીનો કે મંડલેશ્વરનો એક અધ્યાય આખો પૂરો થાય છે. પણ હવે આવું થવાના સમાચાર ત્યાં ત્રિભુવનને મળી જાય છે અને પરિણામે શું થાય છે કે પ્રતિજ્ઞા કરે છે કે હવે પાટણમાં કાં તો હું ને કાં તો મીનળ દેવી, કે જો હવે મીનળ દેવી આવશે તો હું પાટણમાં રહીશ નહીં. એટલે મેં કીધું ને કે પ્રસંગો એકે નકામા નથી આવતા. કારણ કે માતા પિતાનું જો આ રીતે મૃત્યુ થયું હોય તો સ્વાભાવિક રીતે 17 વર્ષના છોકરાનું લોહી ઉકળવાનું છે. તો અને એનું કારણભૂત એ મીનળ દેવીને જ માને છે અને આવી પ્રતિજ્ઞા કરે છે. હવે જે આખી નવલકથામાં સૌથી વધારે ગમે છે અથવા તો જે મુનશી ધક્કો મારવાની જે વાત છે એ આવે છે. કારણ કે હવે મીનળ ચારે બાજુથી બધા રસ્તા બંધ થઈ ગયા છે પાટણમાં. કારણ કે ત્રિભુવન પાળ જો નહીં સ્વીકારે તો મીનળ દેવી પાટણમાં હવે આવી શકશે નહીં. આવી પણ આ મીનળ દેવીને હવે ખ્યાલ, હવે પછી એ વિચારે છે કે તો હવે મારે મારું રાણીપદ જાળવવાનું કે પછી મારે મારું ગૌરવ જાળવવાનું, મારી સત્તા કે પછી મારા દીકરાની રાજગાદી પણ મારા કારણે જતી રહેશે. તો એ વિચારે છે કે જો હવે એક દિવસમાં કશું નહીં ઘટે તો પછી હું રાજાની પાછળ સતી થઈશ. હવે કદાચ એવું બને જે પ્રમાણે મીનળનો સ્વભાવ આમાં બતાવ્યો છે એ પ્રમાણે કે સતી થઈને પણ ગૌરવવંતા થઈ જવું અને એ રીતે જયદેવની ગાદી સચવાઈ જવી, આવું એક. કારણ કે એને જે પેલું પોતાનું ગૌરવ હણાઈ જાય કે પોતાનું અપમાન થઈ જાય એ મીનળને મંજૂર નથી. આ એક વિચાર એને આવે છે અને અત્યાર સુધી જે ઘણા બધા આવીને સલાહ આપી જાય છે કે ભાઈ આ આખી પરિસ્થિતિને સંભાળનારો હવે એક જ છે, એને તમે બોલાવો. એ કેદી, એ દેશદ્રોહી નહીં જ બોલાવો. હજુ ઝૂકતી નથી, ભલે એના પ્રત્યે એને લાગણી છે, સંવેદના છે, પણ સત્તા તો સ્થાપવી જ છે. મુંજાલ ઉપર સત્તા સ્થાપવાની એક જેની આકાંક્ષા છે જતી નથી. પણ જ્યારે બધી બાજુથી અંધકાર છવાય છે ત્યારે એ મુંજાલને બોલાવે છે અને જે સમર ચોપદાર છે બહાર ઊભો રહે છે અને મુંજાલ સાથે એકલામાં વાત કરે છે. આ પ્રકરણ હૃદય અને હૃદયનાથ, એમાં મુંજાલ અને મીનળનો જે આખો સંવાદ બતાવ્યો છે, એકચ્યુઅલી સંવાદ તો મીનળનો જ છે. મુંજાલ તો માત્ર હાવભાવ જ આપે છે અને એ આપણે મુનશી છે ને નાટ્યકાર પણ છે, એમની નવલકથામાં પણ સતત દેખાય છે. અમુક સંવાદો તો એવા છે કે મેં બોલી જોયા કે આને એકદમ નાટકમાં મૂકો તો એટલા પ્રભાવશાળી લાગે જો સારા અભિનેતાઓ હોય તો એ માત્ર અને મુંજાલના હાવભાવ પર આખો સંવાદ જાય છે. બોલે તો માત્ર મીનળ છે. અંતે પોતાનો બાળપણનો જે પ્રેમ હતો કે સંવેદનાઓ હતી, મીનળ કહે પણ છે કે તારા કારણે હું પારકાનો હાથ પકડી અને અહીંયા આવી માત્ર તને જોવા માટે. અહીંયા ક્યાંક આપણને મળેલા જીવી એ યાદ આવી જાય, આવી એક વાત છે. સ્ત્રી આ કરી શકે છે, સ્ત્રી આ કરી જ શકે છે. તો હું એવું માનું છું કે ધક્કો નથી મારતા, પણ સ્ત્રીની સંવેદનાને બહુ જ ઊંચે ચડાવી છે મુનશીએ. તો આ બધાની કેપેસિટી નથી હોતી, સ્ત્રીની હોય છે. તો કે હું તારા કારણે પારકાનો હાથ પકડીને હું અહીંયા આવી અને હવે તું મને છેદે છે. મારું જ્યારે બધું લૂંટાવા ચાલ્યું છે તો તું મને આવું કરે છે, તો મારી પાસે હવે સતી થવા સિવાય કોઈ વિકલ્પ નથી. મુંજાલ એકનો બે નથી થતો, સતત અડગ રહે છે, સતત અડગ રહે છે, ક્યાંય ઢીલો નથી પડતો. પણ અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક મીનળ પ્રત્યે એની પણ એક સંવેદના છે. જતો તો રહે છે મીનળ, અહીંયા એકદમ ઢીલી થઈને નિશ્ચેતન થઈ જેવી પડી રહે છે. ત્યાં પછી સમાચાર આવે છે કે મુંજાલ મહેતો કાલે પાટણ જાય છે અને જો કંઈ ના આવે તો એટલે મીનળે એને કીધું છે કે હવે મારી પાસે સતી થવા સિવાય કોઈ વિકલ્પ નથી. બ્રહ્માસ્ત્ર હોય છે સ્ત્રી પાસે, કાયમ હોય છે. આ તો આંસુ આ હોય જ છે. તો એ જતો રહે છે મુંજાલ અને ખાલી એટલો જ સંદેશો કહેવડાવે છે કે કાલે મુંજાલ મહેતા પાટણ જાય છે, પછી કંઈ ના થાય તો જે કરવું હતું એ કરજો. આટલી જ વાત આ સંવાદ છે અને સ્વાભાવિક રીતે મુંજાલ જાય છે.
પરિસ્થિતિ પોતાની મુત્સદ્દીગીરીથી, પોતાની આવડત અને બુદ્ધિથી થાળે પાડે છે. હવે ત્રિભુવન આવ્યો, મામા હું નહીં જ માનું. કેમ? કારણ કે મીનળ નહીં કાં હું નહીં, મારી પ્રતિજ્ઞાનું શું? પટણીઓની ટેક ન જાય, પ્રતિજ્ઞા બધું. સોલંકી કોઈ દિવસ પોતાની પ્રતિજ્ઞા બધી જ વસ્તુ એને પણ થાળે પાડે છે મુંજાલ, અને એટલું કહે છે કે ખાલી કેટલાક જે આપણા વિશ્વાસુ સામંતો અને જયદેવ અને મીનળ આટલા જ પાટણની અંદર પ્રવેશી શકશે. અને જે પેલા ખેંગારને જે દરવાજાની જવાબદારી સોંપી હતી, મુંજાલ જાય છે અને મીનળ અને જયદેવ આ રીતે જેવી રીતે ગયા હતા એવી જ રીતે કદાચ પાછા આવી જાય છે. બધાને પોતપોતાની પદવીઓ પણ મળી જાય છે. પણ એક જે મેં કીધું ને કે મીનળ છે એ રાણી મટીને જે સ્ત્રી બની છે. હવે સ્ત્રીની સંવેદનાને ક્યાં કે જ્યારે બધી બાજુથી અંધકાર છવાયો હતો અને જયદેવ પોતાની મા પાસે આવે છે ત્યારે એને જયદેવનું મોં નથી ગમતું. એને એક બીજો ચહેરો યાદ આવે છે ત્રિભુવનપાળનો, અને એમાં એને પ્રેમ ઉભરાય છે, એ મોહક લાગે છે. હવે આવું કેમ? તો એવું કોઈ નથી કે ત્રિભુવનપાળ એનો દીકરો છે ને આ કંઈ ટિપિકલ હિન્દી ફિલ્મની વાત નથી, પણ એ ત્રિભુવનપાળમાં ક્યાંક ને ક્યાંક એના મામા મુંજાલના ફીચર્સ છે, એના ક્યાંક એ ચહેરામાં એ દેખાય છે. એટલે ક્યાંક પોતાનો દીકરો સહેજ અણગમો આવું બતાવ્યું છે અંદર. આ મીનળની મનની આ સંવેદના પણ મુનશીએ અંદર મૂકેલી છે, અને પેલો ત્રિભુવનપાળ એને મોહક લાગ્યો અચાનક જ. આવું પણ આની અંદર છે. તો આવી રીતે બધાને પોતપોતાને પણ ત્રિભુવનપાળ તો મારી ટેક મારી પ્રતિજ્ઞા કરતો પાછો જવા તૈયાર થાય છે. પ્રસન્ન એની સાથે જવા તૈયાર થાય છે અને બંને જણા નીકળવાની તૈયારી કરતા હોય છે. એટલી વારમાં બીજી બાજુ એક ઘટના બને છે. હજુ મુનશી ધરાયા નથી એમ કહું તો પણ ચાલે. અને મીનળને ખબર પડે છે કે મુંજાલે તો કીધું હતું કે આ બધી ખટપટો પતે એટલે હું તો આબુજી પર્વત પર જતો રહીશ, અને એ જવાની તૈયારીઓ કરે છે. અને મીનળ જાય છે મુંજાલના ઘરે. રાજગઢમાંથી મુંજાલ બહાર જતો રહ્યો છે, જ્યાં પોતાનું મૂળ ઘર હતું ત્યાં ગયો છે. અને મીનળ કહે છે કે છેલ્લે એમ કે શેઠાણી ગુજરી ગયા ત્યારે હું આવી હતી, એ પછી હું આજે આવી છું. અને જે મીનળને આજીજી કરતી બતાવી છે, અંતે મુંજાલનો હાથ પકડે છે, મુંજાલને ભેટે છે. આજે એક આખું દ્રશ્ય બતાવ્યું છે. અને સ્વાભાવિક રીતે મુંજાલ નથી જતો. અને ત્યાં પણ એ મેં કીધું ને કે છેક સુધી મુનશી ધરાતા જ નથી. મીનળને પોતાની સંવેદના એટલી હદે પોતાના પ્રેમ માટે કરીને સ્ત્રી ક્યાં સુધી જઈ શકે. મેં આવું પોઝિટિવ કાઢ્યું. ભલે વિવેચકો એવું કહે છે કે મુનશી ધક્કો મારે છે, પણ જેવી રીતે મૃણાલ છે એ મુંજ માટે કરીને બધું જ છોડીને ભાગવા તૈયાર થાય છે, એ મુંજ કરતાં પણ પોતાના પ્રેમ માટે કરીને, એવું મારું માનવું છે. એટલે હું મુનશીની આગળ ફેમિનિઝમનો ઝંડો ફરકાવતી નથી. અને મને એવું લાગે છે કે એટલે એ રીતે મુનશી સ્ત્રીના પ્રેમને ઉપર લઈ જાય છે, આવું એક મારું માનવું છે. અને પછી તો ત્રિભુવનપાળે રોકાઈ જાય છે અને ખાધું પીધું ને રાજ કર્યું જેવી આખી પાટણની જે પ્રભુતા છે એ સચવાઈ રહે છે. હવે થોડીક જો વાત કરીએ કે ભાઈ આમાં ઇતિહાસ ક્યાં, તો નહીં વિચારવાનું. આમ જુઓ તો સાહિત્યનું મૂળ કામ સકલ પ્રયોજન મૌલીભૂતમ સદ્યઃ પર નિવૃત્તએ આનંદ આપવાનું છે. અને મુનશી છીછરો આનંદ નથી આપતા, ક્ષણિક આનંદ નથી આપતા. મુનશીના જે તમે વર્ણનો અમુક મેં ઉદાહરણો જે મેં તમને વાત કરી ને કે જે કેવી રીતે ઉઘાડ થાય છે નવલકથાનો, તો 4-5 ઉદાહરણો હું થોડોક 10 મિનિટનો સમય છે એટલે કેમ મુનશી માત્ર લેખક નથી, સાહિત્યકાર પણ છે. તો એ એક જુઓ, સંવત 1150ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લય પામતી હતી. આ ઉઘાડ મુનશી છે જે કરે છે. અને 7મ 8મનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો હતો. એ કદાચ ત્રિભુવનપાળ છે, કદાચ જયદેવ છે એ પેલો અડધો ચંદ્ર, અને પેલું અંધકારમાં લય પામનાર કર્ણદેવ છે, પાછળથી મૃત્યુ પામનાર કદાચ દેવપ્રસાદ પણ છે. આ આપણે સ્માર્ટ વાચક બનવું પડે, આવું મારું તારણ છે.
તો પછી વ્યક્તિગત વર્ણનો પણ બહુ સરસ રીતે કરે. અહીંયા મને શરૂઆતમાં છે ને કાંત સતત યાદ આવે, પેલું ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભશૂન્ય, કે દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. તો આ જે છે મુનશી આ અંધકારમાં જે લય પામવાની વાત કરે છે એ ત્યાં અમંગળ ભવિષ્યના પણ ભણકારા ક્યાંક ને ક્યાંક આપણને આપે છે, પણ એની સાથે સાથે સાતમ આઠમનો અડધો ચંદ્ર પણ આપણને દેખાડે છે. તો બંને પાસાને લઈને મુનશી ચાલે છે. ત્રિભુવનપાળનું જે શરૂઆતનું વર્ણન કર્યું છે, પાછલો ઘોડે સવાર 17 વર્ષની ઉંમરનો સ્વરૂપમાન અને ચંચળ લાગતો, તેની સુંદર આંખો આટલી ઝડપ છતાં આસપાસની ખૂબીઓ જોવાનું ચૂકતી નહીં. તેણે પણ મોટા સવારના જેવો જ પહેરવેશ પહેર્યો હતો. એટલે બંને વચ્ચેનો સંબંધ પણ ક્યાંક બહુ છે ને, આ જે આપણે ઘણીવાર કહીએ ને કે સારા સર્જકોની નિશાની શું, એને બધું કહેવું નથી પડતું હોતું, કેટલુંક જ કહેવાનું હોય અને છતાં એ બધું ઉગડી જતું હોય છે. કેટલાક શબ્દો મુનશી એવા વાપરે છે, જ્યાં કે ઘડપણ કહીએ એની જગ્યાએ ઘરડાપો શબ્દ વાપરે છે, શીર સટ્ટો જેવો શબ્દ વાપરે છે, પછી ડાચાકૂથ જેવો તળપદો શબ્દ વાપરે છે, ઘડભાંજ અને ભાંજગઢ બંને પ્રકારના શબ્દો વાપરે છે. ને એક મારો રસ પાછો થોડો ભાષા વિજ્ઞાનમાં કર્યો એટલે તરત મેં સર જોડે કન્ફર્મ પણ કર્યું કે પાટણની વાત છે, પણ મુનશી ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતની બોલી લઈને આવી જાય છે, કારણ કે મૂળે પોતે એ બાજુના છે. તો એ ક્યાંક આવની, બાળની, ચાલની જેવા જે ક્રિયાપદો છે એ ક્યાંક ને ક્યાંક આમાં મુનશીમાં આવી જાય છે. પછી જો વાચસ્પતિનું જે વર્ણન કર્યું છે, વાચસ્પતિ જે લીલા વૈદનો જમાઈ છે એનું વર્ણન કર્યું છે. થોડી વારે એક સુક્કો, જરા ખૂંધો અને દેખાવે બુદ્ધિમાન માણસ આવ્યો. આપણે આગળ વધીએ ને તો ખબર પડે કે ભાઈ સસરા છે લીલા વૈદ, એના કરતાં જમાઈ કેટલા 2 પગલાં આગળ છે, એ પણ આગળ આવે છે. પછી જુઓ, મેં તમને આ જે વાત કરી હતી કે મીનળ દેવીનું હૃદય શુદ્ધિના બખ્તરમાં હંમેશા ફરતું, તેમાં મુંજાલ જ ઘા મારી શકે એટલી જગ્યા હતી, અને મુંજાલે ઘા કરવો શરૂ કર્યો હતો. પેલું મધુપુર ચૂપચાપ નીકળે છે, મીનળ દેવીને છેવટે એમ હતું કે મને મળવા તો આવશે ને, પણ નહીં. તો ઘા કરવો શરૂ કર્યો હતો, છેક સુધી ચાલશે, નવલકથાના અંતમાં મલમ લાગશે ત્યાં સુધી ઘા ચાલે છે. તો આ એક હતું. અને બીજું જે એક બંને વચ્ચેનો જે સરસ મજાનો જે સંબંધ છે, તો એ રાહ જોતી હોય છે કે મધુપુર જશે ને મને મળવા આવશે ને, એની જે રાહ હોય છે એમાં એને દરેક પળ તેને ઝેર જેવી લાગી. મીનળની વાત છે. થોડી વારમાં તેને બહાર પગલાં સંભળાયા, તે ઓળખ્યા, મુંજાલ આવ્યો. તો જે એની સંવેદનાઓ છે એને પણ આ રીતે ભાષા દ્વારા મુનશી છે એ બહાર લાવે છે. અને અલંકારો ક્યાં સરસ વાપરે છે, તો વનરાજ કેસરી ગરુડરાજના તેજસ્વી નયનો તરફ પોતાની વિકરાળ નજર ફેરવે એમ લાગતું. પાટણનો નગર શેઠ પાટણમાં પહેલો અને એકબીજાની સામે જોયા કર્યું, જ્યારે દેવપ્રસાદ અને મુંજાલ એકબીજાને મળે છે ત્યારની આ વાત છે. એટલે વનરાજ કેસરી ગરુડ રાજના તેજસ્વી નયનો તરફ પોતાની વિકરાળ નજર ફેરવે. તો બંને જેમ કે બેવ બળિયા બાથે વળગ્યા એના જેવી આ એક વાત છે. તો આવું એક સરસ છે વર્ણન. અને બીજી એક વાત છે કે જ્યારે પેલી હંસા આટલા વર્ષે દેવપ્રસાદને મળે છે તો કેવું સરસ શબ્દ વાપર્યો છે, પોતાની પત્ની છે એનું વણ ભૂલેલું મુખ, જે ક્યારેય ભૂલાયું જ નથી એવું મુખ. કેવો આ વિશેષણ વાપર્યું છે મુનશીએ. હું ખાલી થોડા જ ઉદાહરણ આપું છું, બાકી તો ઘણી જગ્યાએ આ બધી વાતો છે. અને પોતાના ભૂખ્યા હાથમાં તેને દાબી, આવો પણ એક શબ્દ પ્રયોગ કર્યો છે. અને મુંજાલ જ્યારે એક છેલ્લા જે હૃદયનાથવાળા પ્રકરણમાં મુંજાલ એક ઉચ્ચારણ કરે છે ત્યારે મુનશીએ શબ્દ વાપર્યો છે કે મીનળના કાનમાં જ્યારે પુષ્પ ધનવાના ધનુષનો ટંકાર થયો. તો આવો એક શબ્દ પણ મુનશી છે એ વાપરે છે. તો આવી રીતે મુનશી જે છે એ ભાષા પણ સરસ. અને મેં જે તમને નાટ્યાત્મકતાની વાત કરીને, તો ઘણા બધા સંવાદો એવા છે, પણ જ્યારે બંને વચ્ચે હૃદય અને હૃદયનાથમાં જે સંવાદ થતો હોય છે ત્યારે મુંજાલ છે એ કહે છે, જ્યાં સુધી હું મંત્રી હતો
ત્યાં સુધી બુદ્ધિ હતી, હવે નથી. તોછડાઈથી મુંજાલે કહ્યું, બુદ્ધિ નથી? મુંજાલ, તું શું કહે છે? તારા સિવાય, હવે આ સાંભળજો, તારા સિવાય અત્યારે મારે કોઈ બીજો આરો નથી. ના, તારા સિવાય બીજો કોઈ આરો મારે હતો નહીં ને છે નહીં. તો આ જે છે આ સંવાદો આ ચોટ પણ આપે છે. સંવાદો છે એ જે હૃદયની મનની ઝીણી ઝીણી એકદમ ઝીણી સૂક્ષ્મ કહી શકાય એવી લાગણીઓને પણ બહાર લઈને આવે છે. એવું કહેવાય છે કે મુનશીએ પાટણની પ્રભુતામાં ઇતિહાસની વિકૃતિ કરી છે, આવું પણ કહેવામાં આવે છે. પણ મુનશી કલાની બાબતમાં આર્ટ ફોર એન આર્ટ શેખ છે, નીતિ કલાની વિષકન્યા છે. મુનશીના બધા વિશે આપણે વાત બાજુ પણ રાખીએ તો પાટણની પ્રભુતાનું જો સમગ્રલક્ષી આપણે માત્ર નવલકથા તરીકે પણ, હા, જેમ કે પ્રસન્ન અને ત્રિભુવન, પ્રસન્નનું પાત્ર કાલ્પનિક છે, એ ક્યાંય ઇતિહાસમાં દેખાતું નથી. ઇતિહાસમાં મૂળે પેલું આનંદસુરી અને મુંજાલનું પાત્ર ક્યાંક ગૌણ છે, જેને ઓપ મુનશીએ આપ્યો છે. તો આવી બધી કલ્પના પણ જોડે જોડે ચાલે છે. એટલે ઇતિહાસની મેં તમને શરૂઆતમાં જે આખો સોલંકી વંશની વાત કરીને એટલી જ ઘટનાને લઈને મુનશીએ આખી નવલકથાનું સ્વરૂપ જે છે એ રચી નાખ્યું છે, જ્યાં મુનશી છે એ પાત્રોને પોતાની રીતે ઉઠાવ આપે છે. વર્ણનો દ્વારા આખી ચિત્રાત્મકતા તમારી સામે આખું તાદ્રશ થઈ જાય, એટલું વિઝ્યુલાઇઝેશન થઈ જાય એવી ભાષા અને વર્ણનોનો એ ઉપયોગ કરે છે. નાનામાં નાના પાત્રની પણ એક કે બે વિશેષણો દ્વારા એની ખામી કે ખૂબી અને એ પ્રકારનું એનું વર્તન એ જસ્ટિફાઈ કરી આપે છે મુનશી પોતાના પાત્રો દ્વારા. એટલે કદાચ એવું કહી શકાય કે એમણે ઇતિહાસને અવગણીને કાળ વ્યુત્ક્રમનો દોષ પોતાના માથા પર લઈને પણ એક સારી નવલકથા અથવા તો ગુજરાતી સાહિત્યને જોઈતી હતી એવી નવલકથા એમણે આપી છે, એવું પણ હું કદાચ કહી શકું. એટલે શરૂઆતમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે કે નર્મદ, મુનશી અને બક્ષી આ ત્રણ મારી દ્રષ્ટિથી આપણી ભાષાના ડાયનેમિક સર્જકો છે. અને તમે જો મુનશી બોલો ને એમાં જ બહુ પ્રભાવ આવી જાય છે. એટલો બધો પ્રભાવ એમની નવલકથાઓએ પાડ્યો છે આપણા ઉપર. એટલે એ રીતે પાટણની પ્રભુતાની હું જો વાત કરું તો મુનશી આ બધી દ્રષ્ટિથી સાહિત્યકાર અને લેખક આ બંનેનો એ સંગમ છે. અને આજના ડિજિટલ એટલે 1916માં જ્યારે લખાઈ હતી ત્યારનો વાચક હોય કે પછી આજના ડિજિટલ યુગનો કિન્ડલમાં વાંચનારો વાચક હોય, મુનશી આ બધાને પોતાના જ લાગે છે. અને એનું કારણ, એના કારણોમાં એક કારણ કદાચ આ પાટણની પ્રભુતા પણ છે. થેન્ક યુ. બંને વક્તાઓના વક્તવ્યથી કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની જાણ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી ના મળતા હોય તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર મને લખાવી શકે છે, જેથી આગામી જે કંઈ કાર્યક્રમો હોય તે માધ્યમ દ્વારા અમે આપને જાણ કરીશું. પુસ્તક પરિચયમાં આપણે મૂળ આશય એ છે કે આજની પેઢી કે આવતીકાલની પેઢી હાથવગું સાહિત્ય ના વાંચે અને આપણી ભાષાનું, આપણા સર્જકોએ જે શિષ્ટ સાહિત્યનું સર્જન કર્યું છે એ સર્જન તરફ એમની દ્રષ્ટિ પડે ને એ પુસ્તકોનું વાંચન થાય, એ મુખ્ય આશયથી આ પુસ્તક પરિચય પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો કયા શિષ્ટ માન્ય પુસ્તકો આપણે કહી શકીએ અથવા કયા લેવા જોઈએ, તો એ માટે અત્યારે પ્રારંભિક ધોરણે યુપીએસસીમાં જે ગુજરાતી વિષય સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે અને એમના અભ્યાસક્રમમાં જે પુસ્તકો આવે છે એ પુસ્તકોનું આપણે ચયન કર્યું છે. ત્યારબાદ બીજા અન્ય આપણી ભાષાના જે શિષ્ટ પુસ્તકો છે એના વિશે પણ વક્તવ્યનું વ્યાખ્યાન યોજાશે. સાથે સાથે આપણી ભારતની અન્ય ભાષાઓનો પણ જે શિષ્ટ સાહિત્યનું સર્જન થયું હોય અને એનો અનુવાદ આપણા ગુજરાતીમાં થયું હોય તેવા પુસ્તકોનો પણ આપણે આ પ્રકલ્પમાં એને જોડીશું.
સાથે વિદેશી ભાષાનો જો કોઈ પુસ્તક હોય ને આપણી ભાષામાં હોય અથવા વિદેશી ભાષાનો અભ્યાસ ધરાવનાર વક્તા હોય અને એ પુસ્તકનો પરિચય આપણને કરાવે, મૂળ આપણે શિષ્ટ સાહિત્યને આપણી ભાષાનું કે અન્ય ભાષાનું શિષ્ટ સાહિત્યનું વાંચન થાય અને એ આપણને સાંપડે, એનો પરિચય થાય, એ હેતુથી આ પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આભાર.